વ્રજથી પણ કઠોળ કાયા, વાણી જાણે કે હોય તલવાર, બુલંદ અવાજે અખંડ ભારત ઘડ્યું, નામ એનું સરદાર. અત્ર ઉપસ્થિત દિલખા ગામના લોકો તથા આજુબાજુ ગામથી પધારેલ મહેમાનો, પટેલ સમાજ બિલખા કમિટીના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, આપ સૌનું હું બાબરિયા ઈશ્વા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે હું થોડુંક સરદાર પટેલ વિશે બોલવા માંગુ છું, તો મારી નમ્ર વિનંતી છે તમે બધા ધ્યાનથી. નમસ્કાર. પડછાયાની જેમ સદાય સરદારની સાથે રહેનાર હું છું, એમની લાડકી દીકરી મણિબહેન. આજે કેટલાક કહેવાતા પંડિતો એવી વાતો કરે છે કે સરદારે એમની દીકરી મણિબહેનની જિંદગી રફતોડી નાખી. મને હસવું આવે છે. અહીં બેઠેલા વિદ્વાનો વાહિયાત વાતો સાંભળીને કહે છે, અરે જરા આ દીકરીને પૂછો તો ખરા કે શું વિચારે છે એના બાપુ વિશે. હું મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર દીકરી સમજુ છું કે જેને સરદાર પટેલ જેવા પિતા મળ્યા. તમે બધા આજના 21મી સદીના જીવનારા પિતાઓ છો, પણ મારા બાપુ તો 20મી સદીના પિતા હતા. પણ જેવી સ્વતંત્રતા તમે તમારી દીકરીને આપતા અચકાવ છો ને, એવી સ્વતંત્રતા આજથી 100 વર્ષ પહેલા મારા બાપુ મને આપતા હતા. મારા પહેરવેશ પરથી લોકો મને ગામડાની અભણ સ્ત્રી સમજે છે ને એ સમયે હું અંગ્રેજી માધ્યમમાં ભણેલી છું ને એ સમયે અમદાવાદમાં સાયકલ લઈને આડા મારનારી હું એકમાત્ર પાટીદારની દીકરી હતી. મારા બાપુને મારા પર અપાર હેત હતો. બાપુ જ્યારે બધું છોડીને ગાંધીજી સાથે દેશ સેવામાં જોડાઈ ગયા ને, ત્યારે હું અમદાવાદ કોલેજ કરતી હતી. મને એકલું લાગે ને તો હું રડી પડતી. આ વાતની ખબર બાપુને પડી એટલે હું જ્યાં રહેતી હતી ને ત્યાં મને મળવા આવ્યા અને કહ્યું, મારી પાસે બેસીને ખૂબ પ્રેમથી વાતો કરી અને કહ્યું, કેમ કોચવાવ છો? કોઈ મુશ્કેલી છે ને હોય તો દિલ ખોલીને વાત કરો. બાપુ, આમ દુખી થાવ ને એ મને ન ગમે. જો બેટા, તું યુવાન છે, તું કોલેજમાં ભણે છે, જો કોઈ છોકરા સાથે મન મળી ગયું હોય ને તોય ખુલીને વાત કર, કોઈ જ વાંધો નથી મને. અરે જરા વિચાર તો કરો કે મારા બાપુએ મારી પાસે બેસીને હળવાશથી મોકળા મને મારી સાથે વાતો કરી. પણ આજના આધુનિક સમયમાં તમે તમારી દીકરી સાથે વાત કરો છો ખરા? હે? બાપુએ આખું જીવન દેશને સમર્પિત કર્યું. બાપુનું ધ્યાન રાખનાર કોઈ જ ન હતું, કારણ કે અમે જ્યારે નાના હતા ને ત્યારે મારી બા અમને મૂકીને ભગવાન પાસે ચાલી ગઈ હતી. એટલે મેં મારું જીવન બાપુને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. પણ મેં મારા બાપુને સાચવ્યા ને એમના કરતા એમને મને વધુ સાચવી છે. ખાતા, પીતા, સૂતા, જાગતા, ઉઠતા, બેસતા બાપુને એક જ ચિંતા હતી, ભારત દેશની અને ભારત દેશના પ્રજાજનોની. લોકોની રગમાં તો લોહી વહેતું, પણ મારા બાપુની રગે રગમાં તો દેશ પ્રેમ વહેતો. મારો ભાઈ અને ભત્રીજો એમના હોદ્દાનો ફાયદો ન ઉઠાવે ને એટલા માટે એમને કામ વગર દિલ્હી આવવાની પણ મનાઈ હતી. બાપુ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસના ખજાનચી હતા, લાખો કરોડોનો વહીવટ સંભાળતા, પણ ક્યારેય એક નયો પૈસો પોતાના માટે ખર્ચ્યો ન હતો. બાપુ જ્યારે અમદાવાદમાં વકીલાત કરતા ને ત્યારે અમે રાજાશાહી જીવન જીવતા અને બાપુના કોટના કોલર, જે બાપુને સફેદ કોટ પહેરવાનો શોખ હતો, તે કોટના કોલર મુંબઈ ધોવડાવવા માટે મોકલતા, કારણ કે અમદાવાદના ધોબીઓએ ધોયેલા કોટના કોલર બાપુને ન ગમતા અને અંગ્રેજોને
શરમાવે ને એવા ઠાઠ માઠથી રહેતા મારા બાપુ. જ્યારે હું એના જરી ગયેલા જબ્બા અને ધોતિયામાં જોતી ને ત્યારે મારી આંખો ભીની થઈ જતી. હું સવારે બાપુની પથારી સંકેલવા જાઉં અને એમના ઓશિકાનું કવર ભીનું જોઉં. મને લાગે નક્કી આજે મારી માની યાદ આવી હશે. તમને ખબર છે એમના અવસાન બાદ એ મિલકત મારા નામે. એ મિલકતમાં 2-4 જોડી કપડાં, થોડી પતરાની પેટીઓ, થોડા વાસણો, એક પ્રાઇમર અને બેંકમાં રૂપિયા 237 ની બેલેન્સ હતી. કોઈ માની શકે કે ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીની માત્ર આટલી જ મિલકત? પણ મને ગૌરવ છે. મારા બાપુએ મને વારસામાં રાષ્ટ્રપ્રેમ અને ખુમારી આપી છે, ચારિત્રનો અનમોલ વારસો આપ્યો છે. ને આવા હતા મારા બાપુ.